શ્લોક નંબર 74 તત્વાનું શાસન. ખરેખર તો આત્મા પોતાના આત્માને પોતાના આત્મામાં પોતાના આત્મા દ્વારા પોતાના આત્મા માટે સ્વ આત્મ હેતુથી ધ્યાતા છે. માટે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એવા ષટકારક રૂપ પરિણામ તો આત્મા પોતે જ નિશ્ચયની દ્રષ્ટિથી ધ્યાન સ્વરૂપ છે. આત્મા સ્વયં ધ્યાન સ્વરૂપ છે એમ કહે છે. ષટકારક અભેદ છે. તો આત્મા જ આત્માને આત્મામાં આત્મા દ્વારા આત્મા માટે પોતાના નિજ આત્માના હેતુનાથી દાતા છે. માટે એ કર્તા કો, કર્મ કો, કરણ કો, સંપ્રદાન કો, અપાદાન કો અને અધિકરણ એવા ષટકારક પણ તો આત્મા પોતે જ નિશ્ચયની દ્રષ્ટિથી આત્મા જ ધ્યાન સ્વરૂપ છે. અને જ્ઞાન સ્વરૂપ પણ છે. तो आत्म ध्यान करे जो को सो पेड़ में ना आवे, वाघ जाल बीजो सौ जाणो यही तत्व चित्तलाभ. आत्मा જ આત્માના માટે ધ્યાન કરે છે, આત્માથી જ કરે છે અને આત્મા દ્વારા જ કરે છે અને પોતાના આત્માના માટે જ ધ્યાન કરે છે. ધ્યાતા ધ્યાન ધ્યેયની એકતા એ નિશ્ચયથી ધ્યાન સ્વરૂપ આત્મા પોતે જ છે. અભેદ આત્મા છે. તો આત્માનું ધ્યાન ચિંતન કરવું કરનાર પણ આત્મા જ છે. શરીર તો જળ છે, તો કોઈ ચિંતન કરી શક્યો નથી. તો આત્મ ધ્યાન કરે જો કો સો ફીણ में ના આવે, વાઘ જાલ બીજું તો જાણો यही તત્વ ચિત્તલાભ. તો આત્માનું ધ્યાન ધર્મ ધ્યાન અને સકલ ધ્યાન રૂપ છે. તો એ બે ધ્યાન દ્વારા જ્યારે આત્મા પોતાનું ધ્યાન કરે છે ત્યારે આત્મા જ બહિરાત્મામાંથી અંતરાત્મા થઈને પરમાત્મા બની જાય છે. તો આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું ધ્યાન કરો, તો જ આ સંસાર સમુદ્રથી તરીને પાર પામી શકાય એમ છે. આત્મ ધ્યાન કરે જો કો સો પેણ में ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો यही તત્વ ચિત્તલાભ. બાકી બધી વાઘ જાળો છે. આત્મ ધ્યાન આત્માની અનુભૂતિ સિવાય બધી વાઘ જાળો છે. ગમે એટલા હજારો શાસ્ત્રો ભણો પણ જો આત્માનો ઉપયોગ આત્મકાર ના થાય, આત્મ ધ્યાન ના થાય તો એનું પરિભ્રમણ મટતું નથી, દુઃખોનો અંત આવતો નથી. જન્મ જરા મરણના ચક્કરમાં જીવ ભમ્યા કરે છે. તો પહેલાં સમ્યક દર્શનને પ્રગટ કરો, પછી એની સાથે જ્ઞાન સમ્યક થશે અને જેટલી ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થશે એટલું સમ્યક ચારિત્ર થશે. અને એ ત્રણેયની એકતા એ મોક્ષ માર્ગ છે. તે ત્રણેય ભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. તેહ માર્ગ જીનનો પામ્યો રે. કેવો પામ્યો તેની જ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે.
તો આત્માનું ધ્યાન સોહમ સોહમ સોહમ, જે પરમાત્મા તે જ હું, જે હું તે પરમાત્મા, એમ જાણીને યોગીજન કરો ન કાંઈ વિકલ્પ. આત્મા જ પહેલાં બહિરાત્મા હતો અજ્ઞાન અવસ્થામાં, પછી જ્ઞાન થયું એટલે અંતરાત્મા થયો અને ઉપયોગને અંતર્મૂળ સ્વરૂપમાં સ્થિર કર્યો તે પરમાત્મા થયો. એ આત્માની જ અવસ્થાઓ છે અને આપણે બધા આત્માઓ છીએ. દેહ સ્વરૂપ આપણું નથી કે આપણે અન્ય સ્વરૂપે નથી, પણ આપણે આત્માને ભૂલી ગયા છીએ. તો આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવું જ્ઞાન. આત્મ ધ્યાન કરે જો કહું સો પેણ में ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો એ તત્વ ચિત્ત લાવે. તો વારંવાર આત્મજ્ઞાનની ધૂળ લગાવો અને પછી એકાગ્ર થઈ અને સ્વરૂપમાં ઉપયોગને સ્થિર કરો. તો અવશ્ય એ ઉપયોગમાં આત્મા નજરાશે. એ કેવળ જ્ઞાનનું કારણ છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં ઊંચામાં ઊંચું આત્મ ધ્યાન શુક્લ ધ્યાન છે. નિર્મળ અને પવિત્ર ધ્યાન. 24 કલાક આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન અજ્ઞાની જીવો કરી રહ્યા છે. એનાથી કર્મબંધ અને પરિભ્રમણ અને દુઃખોનો પાર નથી રહેતો. એટલું બધું ભોગવવા પડે છે. તો હવે અનંત ભાવ દેહના માટે આત્મા ગાળ્યો. હવે એક ભાવ જો આત્મા માટે દેહને ગાળવામાં આવશે તો અનંત ભાવનું સાટું વળી જશે. જગતના તમામ કાર્યો ગમે એટલા અગત્યના તો ગૌણ કરી નાખો. બધું મૂકીને જવાનું છે. જે કાર્ય કરશો એના પરિણામ થશે એ પ્રમાણે આશરો બંધ થવાનો છે. આત્માને આશ્રવ તણો જ્યાં, ભેદ જીવ જાણે નહીં. ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતો ક્રોધાદિમાં, સંચય કર્મનો થાય છે. સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. આ જીવ જ્યારે આત્મા તેમ આશ્રવતણ, ભેદ જીવ જાણે નહીં. ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી, અજ્ઞાની એવા જીવન. તો આત્મ ધ્યાન કરે જો કહું સો ફેર में ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો यही તત્વ ચિત્ત લાવે. તો વારંવાર આત્મ ધ્યાન કરવાની પાત્રતા પહેલાં લાવવાની છે. સમ્યક દર્શન વગર આત્મ ધ્યાન સાચું થઈ શકે નહીં અને તત્વની સાચી શ્રદ્ધા અનુભવાત્મક થયા વગર સમ્યક દર્શન થઈ શકે નહીં. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. અને એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન એટલે આત્માને અનુભવાત્મક શ્રદ્ધા, સમ્યક જ્ઞાન એટલે આત્માનું સ્વસમજાત્મક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એટલે ઉપયોગની આત્મામાં સ્વરૂપમાં સ્થિરતા. તે ત્રણેય અભેદ પરિણામથી રહે. જ્યારે વર્તે તે આત્મા રૂપ તે માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. પ્રયત્ન કરવાનો છે. ધીમે ધીમે સફળતા મળશે. આપણે અઘરું જાણીને અનંત ભાવમાં મૂકી દીધું છે. એકે ભાવમાં આત્માનું ધ્યાન યથાર્થ રીતે કર્યું નથી. એટલે આપણું પરિભ્રમણ ઊભું છે. અને જ્યાં સુધી ઉપયોગની સ્થિરતા આત્મામાં નહીં થાય ત્યાં સુધી આ પરિભ્રમણ ચાલુ રહેવાનું છે. હજારો શાસ્ત્રો વાંચો કે હજારો પ્રકારની ધર્મની ક્રિયાઓ કરો કે ભક્તિઓ કરો કે માળાઓ ફેરવો કે ગમે તે કરો, વહ સાધન બાર અનંત કયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. अब क्यों न विचारत है मन से, कछु और रहा उन साधन से. बिना सदगुरु कोई न भेद लय, मुखाबल है कह बात कहे.
करुणाम पावत है तुम की वह बात रही गुरुगम की पल में प्रगटे मुखागल से जब सदगुरु चरण स्वप्न से तन से मन से धन से सब से गुरुदेव की ज्ञान स्वात्म बसे तब कारज सिद्ध बने अपनो रसमामृत पावहि प्रेम घनो। ધ્યાન માટેની પાત્રતા લાવવી પડે છે, એમને એમ ધ્યાન થતું નથી. એના માટે આગળના શ્લોકમાં કહે છે 75ના શ્લોકમાં સંગ ત્યાગ કષાયમ નિગ્રહ વ્રતધારણમ મનોક્ષાણામ જયશ્ચેતિ સામગ્રી ધ્યાન જન્મની. પરિગ્રહનો ત્યાગ, કષાયોનો નિગ્રહ, વ્રતોને ધારણ કરવા, મન તથા ઇન્દ્રિયોને જીતવા, આ સર્વ સામગ્રી ધ્યાનની ઉત્પત્તિ નિષ્પત્તિમાં સહાયભૂત છે. આ બધું ધ્યાનમાં સહાયકારી થાય છે. પરિગ્રહનો ત્યાગ. તો પરિગ્રહ આત્માને ચારે બાજુથી ગ્રહી લે એનું નામ પરિગ્રહ છે. 24 પ્રકારના પરિગ્રહ છે ને. બધાય પરિગ્રહ આત્મ ધ્યાનમાં બાધક થાય છે. ત્યાં આવ્યો રે ઉદયકારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે જેમ જેમ તે હરશે તેમ ઘટે ના ઘટે રંચરે ધન્ય રે દિવસ તો પરિગ્રહ આરંભ એ આત્મધ્યાનના મહાન દુશ્મનો છે. અમારે પરિગ્રહને શું કરવો છે? સર્વોત્કૃષ્ટ શુદ્ધિ, ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. તો બાહ્ય પરિગ્રહ અને અભ્યંતર પરિગ્રહ બધા કશાય ભાવો વિભાવો છે, બધા અભ્યંતર પરિગ્રહ છે. જેટલા અંશે એનો ત્યાગ થાય એટલી જીવની પાત્રતાની વૃદ્ધિ થાય. બીજી વાત ધ્યાનની સામગ્રીમાં બતાવી છે કે કષાયોનો નિગ્રહ. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકેતને વર્તે અંતર સુખ. કષાયોનો નિગ્રહ. વિષય કષાય સહિત જે રહ્યા મતિના યોગ, પરિણામની વિષમતા, તેને યોગ અયોગ. તો કષાયોને ઘટાડવાના છે. આપણને દેખાતું નથી કે આપણા કોઈ કષાય છે નહીં, પણ લોભ છે કે નહીં, ક્રોધ છે કે નહીં, માન છે કે નહીં, માયા કપટ છે કે નહીં, બધું છે. હજી અનંત અનુમતિ કષાયનો આત્માનો અનુભવ નથી થયો, ત્યાં અભાવ નથી થયો. ચારે કષાયો છે પણ એ પકડાતા નથી. ઉપયોગમાં સ્થૂળ ઉપયોગ છે ને પેલા સૂક્ષ્મ છે. કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિલાસ, ભવે ખેદ અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતર સુખ. તો કષાયોને ઘટાડવાના છે. હજી લોભ ઘણો છે. એવું કે ધંધો નથી કરતો પણ વ્યાજનું ખાઉં છું. એ વ્યાજનું પાછું વ્યાજ વધતી જાય એ પ્રમાણે આયોજન કરે છે, પણ વ્યાજ ખવાતું નથી. વ્યાજમાંથી મૂડી ખાતું નથી અને વ્યાજે ખાઈ શકતો નથી.
તો આ લોભ, ક્રોધ કડવા ફળ છે ક્રોધના, જ્ઞાની એમ બોલે, વિષતાનો રસ જાણી હળહળ તોલે, કડવા ફળ છે ક્રોધના, સાધુ ગણો તપીયો હતો, ધરતો માન વૈરાગ, શિષ્યના ક્રોધ થકી થયો ચંદ્ર કૌશિયોના, કડવા ફળ છે ક્રોધ, માન, માયા, લોભ હજી અંદરમાં અકબંધ પડ્યા છે. અનંતાનંદી કસાયના સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી આ બધાય કસાયો કોઈને કોઈ કસાય જ્યારે જ્યારે નિમિત્ત મળે ત્યારે હાજર થઈ જાય છે. કેટલો પરિગ્રહની મૂર્છા છે કે 100ની નોટ 2 છે અને 100ની નોટની ખરીદી કરી તો 2 કાઢશે, એમાં એક નવી નોટ હશે એ રાખશે ને જૂની નોટ હશે આપશે. હે પરિગ્રહની મૂર્છા કેવી છે જુઓ. હવે નવી નોટના કંઈ વધારે પૈસા આવવાના છે અને જૂની નોટના ઓછા થવાના છે કંઈ છે નહીં, પણ છતાંય એ મનની કલ્પનાઓ છે. સારું તે મારું. હા આપણે તારું તે મારું નહીં, સર્વસ્વ છે એ મારું. તારું નહીં, સર્વસ્વ છે એ બધું મારું. તો કસાય ભાવને ઘટાડો. ગમે તેવા નિમિત્ત આવે, ઉદય આવે, તેમ કસાયાદિ કે અકસાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું પરપણ થવા યોગ્ય છે અને તે થાય છે તે ક્રિયાનું આત્મા કરતા હોવાથી ભોગતા છે. ચોથું પદા છે. આ ધ્યાનમાં બાધક થાય છે એની વાત ચાલે છે. પરિગ્રહ કસાય અને અવ્રત અવસ્થા એટલે વ્રતોને ધારણ કરો તો એટલા પાપના આશ્રવ રોકાશે. તો સંવર નિદ્રાનો ઉદ્યમ કરવાનો પુરુષાર્થ તમારો જળવાઈ રહેશે. વ્રતોને ધારણ કરો. અવ્રતી જીવ ચોથા ગુણ સ્થાનકથી આગળ જઈ શકતો નથી. વ્રતોને ધારણ કર્યા પછી વ્રતોના વિકલ્પ છોડીને આત્મામાં જવાનું છે, પણ પહેલાં ધારણ તો કરવા જ પડશે. છઠ્ઠું સાતમું ગુણ સ્થાનક વ્રત ધારણ કરવાનું છે. આત્મજ્ઞાની શાવકો ગમે એટલા હોય તો એ છઠ્ઠા સાતમા ગુણ સ્થાનકમાં જઈ શકતા નથી. પાપાશ્રવને રોકનારા બધા વ્રતો છે, તો એ વ્રતોને પણ ધારણ કરવા પોતાની ભૂમિકા અને યોગ્યતા અનુસાર મન તથા ઇન્દ્રિયોને જીતવા. મનો એવં મનુષ્યાણામ કારણ બંધ મોક્ષ. મન બેઠું બેઠું અહીં બેઠો છે, સાંભળે છે બધું, પણ છતાં અહીંથી ગુલચી મારીને જતો રહેશે, ક્યાંનો ક્યાં પહોંચી જાય છે. મનડું કિમહીન બાજે ઓ કુંતુજીન મનડું કિમીન બાજે. જેમ જેમ જતન કરીને રાખવું તેમ તેમ અલગું બાજે ઓ કુંતુજીન મનડું કિમીન બાજે. મન સાધ્યું તેને સગળું સાધ્યું એ વાત નહીં ખોટી, એમ કહે સાધ્યું તે નવી માનું એ કઈ વાત છે મોટી. તમે આજે આખા દિવસમાં વાંદરાનો વિચાર નથી કર્યો, પણ હું તમને કહું હવે સાંજની રાત સુધીમાં વાંદરાનો વિચાર ના કરશો
તો તમને વાંદરો જ યાદ આવવાનો આ મન છે. તો કુંભે બાંધ્યું જળ રહે, જળ બિન કુંભ ન હોય, એમ જ્ઞાને બાંધ્યું મન રહે, અને ગુરુ બિન જ્ઞાન ન હોય. જ્ઞાનની લગામ દ્વારા મનને સ્તંભિત કરીને ધારેલી દિશામાં વાળી શકાય છે. તો મન ઉપર કંટ્રોલ હોવો જોઈએ, નહીં તો આત્માનું કલ્યાણ સાધી શકાય નહીં. મન સાધ્યું તેને સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. એમ કહે સાધુ તે નહીં વાત માનું, એ કહી છે વાત મોટી. પંથુજીને મનડું નક્કી માને. મનડું દુરારા જે તે વસાણ્યું, એ આગમથી મતી આણું. આનંદ ઘન પ્રભુ મારું, આણું તો સાચું જ કરી જાણું. અને ઇન્દ્રિયોને જીતવી. જમવા બેઠા હોય ત્યારે જીવા ઇન્દ્રને જે પસંદ છે એ જ માગે છે. ઘીનો શીરો નહીં, મરચાના ભજીયા લાવો કે. જેને જેમાં વસ્તુ ભાવતી હોય કે એક રુચિ હોય તો એ વસ્તુ જ એને ખાવી ગમે છે, કરવી ગમે છે. પાંચે ઇન્દ્રના વિષયમાં તો ઇન્દ્રિયો ઉપર મનની જ્ઞાનની લગામ હશે તો જ તમે મનને ઇન્દ્રિયોને જીતી શકશો. તો પરિગ્રહનો ત્યાગ, કષાયોનો નિગ્રહ, વ્રતોને ધારણ કરવા, મન તથા ઇન્દ્રિયોને જીતવા, આ સર્વ સામગ્રી ધ્યાનની ઉત્પત્તિ નિષ્પત્તિમાં સહાયભૂત છે. બધી સામગ્રીઓ ધ્યાનની ઉત્પત્તિમાં અને વૃદ્ધિમાં સહાયભૂત થાય છે. એમને મન જીતાતું નથી એમ કહે છે. કુંભે બાંધ્યું જળ રહે, જળ બિન કુંભ ન હોય, એમ જ્ઞાને બાંધ્યું મન રહે, અને ગુરુ બિન જ્ઞાન ન હોય. તો પહેલા મન ઉપર જીત મેળવવાની છે, તો ઉપયોગ આત્મામાં સ્થિર થઈ શકે. મનનું દુરારાજ્ય તે વસાણ્યું, એ આગમથી મતી આણું. આનંદ ઘન કહે મારું, આણું તો સાચું કરી જાણું. આનંદ કહે છે મારું મન આવું છે, કેમ કે હું હજી સામાન્ય મનની અવસ્થામાં છું, હજી શ્રેણી માણી શકે મારી યોગ્યતા નથી. એટલે ત્યાંથી વળી પાછો આવી જાઉં છું આગળ વધીને. તો કેવી રીતે મનને વશ કરવું, તો એ આચાર્ય ભગવાન આગળની ગાથામાં કહે છે, 77મી ગાથામાં, જેણે મનને જીત્યું તે જીવ સદા ઉન્માર્ગગામી ઇન્દ્રિયરૂપી ઘોડાને જ્ઞાન અને વૈરાગ્ય નામની બે રસ્સી વડે વશ કરી શકે છે. કઈ રસ્સીઓ? જ્ઞાન અને વૈરાગ. હા, 77 થઈ ગયા. 77 છે. 76 છે ને એની ઉપર. હા, ઉપર ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં મનનું જ સામર્થ્ય છે. 76 ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં મનનું જ સામર્થ્ય છે. માટે મુખ્યપણે મનને જ જીતવું જોઈએ. મનને જીતતા ઇન્દ્રિયો જીતાય છે. ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં મનનું સામર્થ્ય છે. પ્રવૃત્તિમાં મનનું સામર્થ્ય અને નિવૃત્તિમાં પણ મનનું સામર્થ્ય. જમવા બેઠો હોય તો કે રોટલી તો રોજ ખાવશો, આજ ભજીયું ઉપાડ, ભજીયું ગરમ ગરમ ભજીયું લેશે. કોણ કહે છે અંદરમાં હુકમ કરે છે? મન સાધ્યું તેને સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. એમ કહે સાધ્યું તે નહીં માનું,
એ કઈ વાત છે મોટી. માટે મુખ્યપણે મનને જીતવું. મનને જ્ઞાનની લગામ દ્વારા જીતી શકાય છે. કુંભે બાંધ્યો જળ રહે, જળ બિન કુંભ ન હોય, એમ જ્ઞાને બાંધ્યું મન રહે અને ગુરુ બિન જ્ઞાન ન હોય. મન જીત્યા વગર જીવ આગળની ભૂમિકામાં ગુણસ્થાનકમાં જઈ શકતો નથી, આગળની દશા પ્રગટ કરી શકતો નથી. ઇન્દ્રિયોની જીત મન જીતાય તો જ થઈ શકે છે. નહીં તો ઇન્દ્રિયો કોઈ ને કોઈ ઇન્દ્રિયોની ગુલામી જીવને અંદરમાં નડતરરૂપ થાય છે. આત્માની સાધનામાં ઉન્મત્ત થઈ જાય છે. ઘણા વખત કે મેં ટીવી નથી જોયું, આજ ટીવી જોવું શકે. કોણ કરાવે છે અંદરમાં? મન ઇન્દ્રિયોને પહેરે છે કે આજ જોઈ લો, વાંધો નહીં. સારા પિક્ચર જોજો પણ જોવો આજ. પછી સારામાંથી પલટા બધા આવી જાય છે. મનડું દુરારાજ્ય ત્યાં વસાણ્યું, એ આગમથી મતે આણું. આનંદ ઘન પ્રભુ મારું આણો તો સાચું કરી જાણું. તો જ્ઞાનની લગામ વગર મનને જીતી શકાય નહીં. કૃપાળુએ લખ્યું છે કે મનને ધારીએ તેમ વાળી શકીએ છીએ એટલે પ્રવૃત્તિ મળી શકીએ છીએ. જીત્યું કહેવાય. મનને જીતતા ઇન્દ્રિયો જીતાય છે. જેણે આગળની ગાથામાં છે સત્ય, જેણે મનને જીત્યું તે જીવ સદા ઉન્માર્ગગામી ઇન્દ્રિયરૂપી ઘોડાને જ્ઞાન અને વૈરાગ્ય નામની બે રસ્સી વડે વશ કરી શકે છે. જેણે મન જીત્યું એ જીવ સદા ઉન્માર્ગગામી ઇન્દ્રિયરૂપી ઘોડાને અને જ્ઞાનની અને વૈરાગ્યની નામની બે રસ્સી વડે વશ કરી શકે છે. જેણે મન જીત્યું એ આ ઉન્માર્ગગામી જે ઇન્દ્રિયો ઘોડો છે એને જ્ઞાન અને વૈરાગ્ય એ બે રસ્સી વડે વશ કરી શકાય છે. તો બહુ ઉત્તમ વસ્તુ છે. જ્ઞાનને અને વૈરાગ્યને બેને સંબંધ છે તો મન વશ થાય છે. જ્ઞાનની લગામ વગર મનને સ્તંભિત કરી શકાય છે. આત્મજ્ઞાન થયા પછી મનને તમે ધારેલી દિશામાં વાળી શકો છો. અને મન ઉપયોગ જ્યારે સ્વરૂપમાં સ્થિર થાય ત્યારે મન શાંત થઈ જાય છે અને અંતર્મળત ઉપયોગમાં સ્થિર રહે તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે. બેઠા બેઠા વિચાર કરે છે કે સાંજના આજ છે ને ખીચડી નથી ખાવી કે તો પરોઠાનું શાક જ ખાવું છે. પાછું મન કે હવે પરોઠામાં કંઈ તકલીફ બધી છે, શરીર બગડે છે, એના કરતાં ખીચડી સારી છે. બેને યુદ્ધ ચાલે એમાં કોકનું જીત થઈ જાય. મન જેમાં નબળું પડે એનું મન પેલામાં જીત થઈ જાય. તો મનને જ્ઞાન દ્વારા ધારેલી દિશામાં વાળો તો જ તમે આત્મકલ્યાણને સાધી શકો છો. આગમ આગમ ધરને હાથે ના આવે કેણ વિધા આંકું, હઠ કરી ત્યાં અટકું તો વ્યાલ તણી પરે તો આંકું ઓ કુંતુજીને મનલો કેમ. સાપના જેવો લીસો આમ નીકળી જાય એ તો મન છે એ ચિંતન કરતાં કરતાં આના હો હું આત્મા છું આત્મા છું આત્મા છું કરતા જો હવે 5 વાગી ગયા છે, હો હવે પછી તારું જવાનું છે, અહીં ધ્યાન રાખજે, પાછું ટિકિટ જતી રહેશે, બહારગામ જવાનું છે.
ખલાસ. જય ભગવાન. તો મનને કોણ જીતી શકે છે એ વાત આગળના શ્લોકમાં બતાવે છે. 79 શ્લોક નંબર. જે સાધક જીવ સદા અનિત્ય આદિ 12 અનુપ્રેક્ષાઓનું સારી રીતે ચિંતન કરે છે, સ્વાધ્યાયમાં ઉદ્યમી રહે છે અને ઇન્દ્રિયોના વિષયોમાં પ્રત્યે મુખ્યપણે વિમુખ રહે છે, તે નિશ્ચયથી જ મનને જીતે છે. 12 ભાવનાઓનું અનુપ્રેક્ષણ ચિંતન કરો એ વૈરાગ્યની માતા છે. સદાય હંમેશા અનિત્ય ભાવનાઓનું ચિંતન કરો, 12 ભાવનાઓનું ચિંતન કરો. તો આ બધું જે સંયોગમાં છે બધું અનિત્ય છે, મારું નથી, તો ત્યાં ઉપયોગ વધારે આકર્ષણ નહીં પામે. જે અનિત્ય છે, જે અસાર છે, એ આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે એ વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે. તો 12 ભાવનાઓનું ચિંતન એ વૈરાગ્યની માતા છે. વૈરાગ્ય એ જ્ઞાનની માતા છે અને જ્ઞાન એ કેવા જ્ઞાનની માતા છે. તો અનિત્ય આદિ 12 ભાવનાઓનું સારી રીતે ચિંતન કરો. અસરણ છે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવણી, અનાથ એકાંત નાથ થશે, એના વિના કો વિનવાય સાસે. જે સાધક જીવ સદા એટલે હંમેશા અનેક વાર આ 12 ભાવનાઓનું ચિંતન કરે છે અને સ્વાધ્યાયમાં ઉદ્યમી રહે છે. સ્વાધ્યાય એ પરમ તપ છે. 100નું અધ્યયન કરવું એ નિશ્ચય સ્વાધ્યાય છે અને જ્ઞાનીના વચનોનું અધ્યયન કરવું એ વ્યવહાર સ્વાધ્યાય છે. વ્યવહાર સ્વાધ્યાય નિશ્ચય સ્વાધ્યાયનું કારણ થાય છે. માટે સ્વાધ્યાય પણ એક 12 તપમાંનું એક તપ છે. ધ્યાન પહેલાં સ્વાધ્યાય છે, પછી ધ્યાન આવે છે. તો નિરંતર સ્વાધ્યાયમાં ઉપયોગ રાખવાથી પણ એ ધ્યાન છે, વિકલ્પો થતા નથી. એમને એમ ચિંતન કરશો તો વિકલ્પો ઘણા થશે અને સ્વાધ્યાયમાં ઉપયોગ લગાડશો, જ્ઞાનીઓના વચનમાં ઉપયોગ લગાડશો. નિશ્ચય સ્વાધ્યાય તો 100નું અધ્યયન કરવું તે છે અને વ્યવહાર સ્વાધ્યાય જ્ઞાનીઓના વચનોનું અવલંબન લેવું તે છે. તો સ્વાધ્યાય નિરંતર કરો બસ, તો મનને તમે ધારેલી દિશામાં વાળી શકશો. તો જે સાધક જીવ સદા અનિત્ય આદિ 12 અનુપ્રેક્ષાઓનું સારી રીતે ચિંતન કરે છે, સ્વાધ્યાયમાં ઉદ્યમી રહે છે અને ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે મુખ્યપણે વિમુખ રહે છે. બાધક કારણોનો ત્યાગ અને સાધક કારણોને અંગીકાર કરો. ઇન્દ્રિયના વિષયોની અંદરમાં વિમુખ થાવ. જમવા બેઠા ને દૂધપાક આજ બીજું કઢી નથી પીવા, દૂધપાક જ પીવો છે, તો એ વખતે અંદરમાં મનને દ્રઢ કરો કે આજ દૂધપાકનું એક ટીપું તને હું આપવાનું નથી, આજ કઢી જ ખવડાવવાનો છું. કોણ જીતી જાય, દૂધપાક વાળો કે કઢી વાળો? કઢી તો રોજ ખાવા મળે છે, દૂધપાક કોક વખત મળે છે. તો મનને જીતવું હોય તો મન જે માગે આપવું નહીં, પણ આત્માને હિતકારી હોય એવા ભાવ કરવા.
તો આત્માનું હિત થાય એવા ભાવ કરવાથી મનને જીતી શકાય છે. મન સાધ્યું તેને સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. એમ કહે સાધ્યું તે નહીં માનું, એ વાત કહી છે મોટી. ઓ કુંથુજીના મનરૂપ કિમીને બાંધે. કુંભે બાંધ્યું જળ રહે, જળ વિને કુંભ ન હોય. એમ જ્ઞાને બાંધ્યું મન રહે, અને ગુરુ વિને જ્ઞાન ન હોય. તો એ ના થાય તો આગળના શ્લોકમાં કહે છે કે પંચ નમસ્કૃતિ રૂપ નમોકાર મંત્રનો જે ચિત્તની એકાગ્રતાપૂર્વક જાપ કરે છે તેને પરમ સ્વાધ્યાય કહ્યું છે. અથવા જિનેન્દ્ર કથિત શાસ્ત્રને જે એકાગ્રતાથી વાંચે છે તે સ્વાધ્યાય છે. મન ના જીતાય ત્યારે આ કરો, નમોકાર મંત્રનો જાપ કરો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નહીં અસમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત રહો. ભજીને ભગવંત ભવંત રહો. તો આત્મ ધ્યાન પછી બીજું ઉત્તમ સાધન 5 પરમશ્રેષ્ઠ ભગવાનને નમસ્કાર મંત્ર. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોયે સવ શ્રવણમ. એસો પંચ નમુકારો, આ 5 નમસ્કાર કરવા એ સર્વ પાવપણાસનો બધા પાપનો નાશ કરે છે. અને મંગળ સર્વ મંગલોમાં સર્વથી શ્રેષ્ઠ મંગલ આ પંચ નમસ્કાર મંત્ર છે. જાપ કરો મંત્રના બસ. મંત્રે મંત્રો સ્મરણ કરતો, કાળ કાઢું હવે આ. જ્યાં ત્યાં જો પરપણી ભૂલી, બોલ ભૂલું પરાયા. આત્મા માટે જીવન જીવવું, લક્ષ્ય રાખી સદાય. આવું સાચો જીવન પલટો, મોક્ષ માર્ગી થવાને. તો નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત. નૌકાર મંત્રનો જાપ એકાગ્રતાપૂર્વક કરો. એ પણ પરંપરાએ આત્મધ્યાન અને મોક્ષનું કારણ થાય છે. પંચ નમસ્કૃતિ રૂપ નમોકાર મંત્રનો જે ચિત્તની એકાગ્રતાપૂર્વક જાપ કરે છે એને પરમ સ્વાધ્યાય કહ્યું છે. આ સ્વાધ્યાય છે. શ્વાસોશ્વાસ તે શ્વાસ લેતા નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયણમ, નમો લોયે સવ શ્રવણમ. કર્યા કરો જાપ બસ. પૈસો ખર્ચવાનો નથી, કોઈની જરૂર પડતી નથી. ગમે ત્યાં બેસીને કરી શકો છો, ગમે ત્યારે કરી શકો છો. શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત. ધ્યાન પછી બીજા નંબરમાં આવે છે પંચ પરમેષ્ઠના જાપ કરો એકાગ્રતાપૂર્વક. તો પંચ નમસ્કૃતિ રૂપ નમોકાર મંત્રનો જે ચિત્તની એકાગ્રતાપૂર્વક જાપ કરે છે તેને પરમ સ્વાધ્યાય કહ્યું છે. આ એ મોટો સ્વાધ્યાય છે. પુસ્તક વાંચવું એટલા સ્વાધ્યાય નથી. આ મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરો એ સ્વાધ્યાય છે. અથવા
જિનેન્દ્ર કથિત શાસ્ત્રને જે એકાગ્રતાથી વાંચે છે તે સ્વાધ્યાય છે. જિનેન્દ્ર પરમાત્માના બોધેલા શાસ્ત્રોનો જે ગંધર્વ ગ્રંથો દ્વારા કે આચાર્ય ગ્રંથો રચનાઓ થઈ છે એને એકાગ્ર ચિત્તથી જે વાંચન ચિંતન મનન કરે છે એ પણ સ્વાધ્યાય વ્યવહાર સ્વાધ્યાય છે. અને સ્વનું અધ્યયન કરવું એ નિશ્ચય સ્વાધ્યાય છે. વ્યવહાર સ્વાધ્યાય નિશ્ચય સ્વાધ્યાયનું કારણ થાય છે. તો સમયનો સદુપયોગ કરો. આડાવડા ગપ્પા મારવાના મૂકી દો. ટીવી જોવાનું ઓછું કરી નાખો. ગુજરાત સમાચાર વાંચવાનું ઓછું કરી નાખો. વિકથાઓનું ઓછું કરી નાખો. લોકોને મળવાનું પણ ઓછું કરી નાખો. તો તમારો કિંમતી સમય તમે આમાં લગાડી શકશો. એટલે આચાર્ય ભગવાન કહે છે આગળના શ્લોકમાં 81મો કે સાધક સ્વાધ્યાયથી ધ્યાનને અભ્યાસમાં લાવે અને ધ્યાનથી સ્વાધ્યાયને ચરિતાર્થ કરે. ધ્યાન અને સ્વાધ્યાય એમ બંનેની સંપત્તિથી પરમાત્મા પ્રકાશિત થાય છે, સ્વાનુભવમાં આવી શકે છે. આત્માનો અનુભવ થાય છે એમ કહે છે. તો જે સાધક આત્માનો સાચો સાધક છે એ સ્વાધ્યાયથી ધ્યાનને અભ્યાસમાં લાવે. સ્વાધ્યાયનું બળ વધારે અને ધ્યાનની અંદરમાં એકાગ્રતાની વૃદ્ધિ કરે. ધીમે ધીમે એમાં સફળતા પ્રાપ્ત કરે. ઔષધ વિચાર ધ્યાન. શ્વાસ લેતા નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઓજ્જાયણમ, નમો લોહે સૌ સાવણમ. કર્યા જ કરો. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ. જ્યાં ત્યાં જો પરભણી ભૂલી ભૂલો પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય. પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાની. તો સાધક સ્વાધ્યાયનું બળ વધારીને ધ્યાનને અભ્યાસમાં લાવે છે. જેમ જેમ સ્વાધ્યાયમાં દ્રઢતા આવતી જશે તેમ તેમ ધ્યાનની એકાગ્રતા અને યોગ્યતા પણ વધતી જશે. આત્મ ધ્યાન કરે જો કહું સો ફેર में ના આવે. વાઘ જાલ બીજું સૌ જાણો यही તત્વ ચિત્ત લાવે. સમયનો સદુપયોગ કરો. ગપ્પા ના મારો, આળસ ના કરો, પ્રમાદ ના કરો, બિનજરૂરી પ્રવૃત્તિઓ છોડી દો અને સ્વાધ્યાયનું બળ વધારો. તો ક્રમે કરીને તમે મોક્ષ માર્ગમાં આગળ વધી શકશો. સ્વાધ્યાયથી ધ્યાનને અભ્યાસમાં લાવે અને ધ્યાનથી સ્વાધ્યાયને ચરિતાર્થ કરે. ધ્યાન દ્વારા સ્વાધ્યાય ચરિતાર્થ થાય છે. સ્વાધ્યાય ફળે છે, સ્વનું અધ્યયન થાય છે. ધ્યાન અને સ્વાધ્યાય એમ બંનેની સંપત્તિથી પરમાત્મા પ્રકાશિત થાય છે, સ્વ અનુભવમાં આવી શકે છે. ધ્યાન અને સ્વાધ્યાયનું જેમ જેમ બળ વધતું જશે એમ એમ અંદરમાં રહેલા આત્માનો અંદરમાં પ્રકાશ. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહેજાનંદી, અનંત જ્ઞાની, અનંત દર્શી પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી એક સમાચાર છું. બસ ખૂણામાં બેસી જાઓ. બધાને મળવાનો બહુ મળ્યા, બંધ કરો. ગમે એટલાને મળશો, વિકથાઓ જ થવાની છે, બીજું કંઈ થવાનું નથી. આઠ ધ્યાન રોટ ધ્યાન જ થવાના છે. કોઈની નિંદા થશે ને, કોઈની ઈર્ષા થશે ને, કોઈની સાથે વેર થશે ને, કંઈક ને કંઈક વિકલ્પો આત્માના અહિતકારી થવાના. બ ગળે 2 અને ત ગળે 3 ખરા. તો સાધક સ્વાધ્યાયથી ધ્યાનને અભ્યાસમાં લાવે અને ધ્યાનથી સ્વાધ્યાયને ચરિતાર્થ કરે. એટલે કાં તો સ્વાધ્યાય કરો અને સ્વાધ્યાયનું બળ વધે તો ધ્યાનમાં જાઓ,
ધ્યાનમાંથી ઉપયોગ છૂટે પાછો સ્વાધ્યાયમાં આવો. ધ્યાન અને સ્વાધ્યાય એમ બંનેની સંપત્તિથી પરમાત્મા પ્રકાશિત થાય છે, અનુભવમાં આવી શકે છે. આ ધ્યાન અને સ્વાધ્યાયનું જેમ જેમ બળ વધતું જશે એમ જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહેજ આનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી, ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. તો સ્વાધ્યાય અને ધ્યાન, મનને નવું નહીં રાખો અને બિન પ્રયોજનભૂત કાર્યમાં મનને રોકો નહીં. ગપ્પા મારવાના બંધ કરી દો, હરવા ફરવાનું બહારમાં બંધ કરી દો. બધી પ્રવૃત્તિને સંકોટી જે ખાસ કરવી પડે એવી આપણી ફરજ રૂપે છે એને કરો. બાકીનો વધારે સમય તમારો સ્વાધ્યાય ધ્યાનમાં લગાડો. કોઈને કોઈ સત્સાધનના અવલંબમાં લો. બધા આલંબન બહારના છોડો. આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને માગે. અક્ષય દર્શન જ્ઞાન વૈરાગી આનંદ ઘન પ્રભુ જાગે. વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગો રે. તો કહે છે જે સ્વાવલંબી નિશ્ચય ધ્યાન કરવાને ઈચ્છે છે તે જીવ સ્વને સ્વ અને પરને પર જેમ છે તેમ યથાવસ્થિત રૂપે જાણીને તેની શ્રદ્ધા કરે અને પર વસ્તુને નિરર્થક જાણી છોડીને સ્વ આત્માને જાણીને શ્રદ્ધા કરે. એનો ઉપાય બતાવ્યો કે જે સ્વાવલંબી નિશ્ચય ધ્યાન કરવાની ઈચ્છા જેને છે ये जीव निज को निज पर को पर जान फिर दुख का नहीं लेश निदान. हूँ स्वतंत्र निश्चल निष्काम ज्ञाता दृष्टा आत्मराम. आऊँ उतरूँ रमलूँ निज की निज में दुविधाई क्या. निज अनुभव रस से सहज तृप्त में सहजानंद स्वरूपी हूँ. मैं दर्शन ज्ञान रूपी हूँ. मैं सहजानंद स्वरूपी हूँ. તો જે સ્વાવલંબી નિશ્ચય ધ્યાન કરવાને ઈચ્છે છે તે જીવ સ્વને સ્વ અને પરને પર જેમ છે તેમ પહેલાં યથાસ્થિત રૂપે જાણે. निज को निज पर को पर जान फिर दुख का नहीं देश निदान. हूँ स्वतंत्र निश्चल निष्काम ज्ञाता દ્રષ્ટા આત્મારામ. તેની શ્રદ્ધા કરે અને પર વસ્તુને નિરર્થક જાણીને છોડે. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે સુગમ. તો પરમાંથી ખસ, સ્વમાં વસ, આટલું કરે તો બસ, અને નહીં તો 84માં ફસ, અને તારી મૂર્ખામી ઉપર હસ. શ્રદ્ધા કરીને પર વસ્તુને નિરર્થક જાણીને છોડે. પર વસ્તુ નિરર્થક છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે સુખની. હું પર તણો નહીં પર ન મારા જ્ઞાન કેવળ એક હું. જે એમ ધ્યાવે ધ્યાન કાળે જીવ તે ધ્યાતા બને. તો પરમાંથી ખસ અને સ્વમાં વસ, આટલું કરે તો બસ. અને આત્માને આત્મા જાણીને આત્માની શ્રદ્ધા કરો. બસ આત્મ ધ્યાન કરે જો કહું સો પ્રેમ ના આવે. વાઘ જાલ બીજું સૌ જાણો यही તત્વ ચિત્ત લાવે. વારંવાર મનુષ્ય ભાવ મળ્યો છે એ નથી ધર્યો તે વિષય વધારવા કે નથી ધર્યો તે ફરી વધારવા. આ મનુષ્યનો ભાવ મોહનો ક્ષય કરીને મોક્ષની પ્રાપ્તિ માટે મળ્યો છે. તો બિન પ્રયોજનભૂત કાર્ય તો છોડી દો, પણ પ્રયોજનભૂત કાર્યને પણ ટૂંકાઈ નાખો અને કિંમતી સમય સ્વાધ્યાય ધ્યાનની અંદરમાં લગાડો.
ભક્તિમાં લગાડો, કોઈને કોઈ સત્સાધનના અવલંબનમાં રહો તો અવશ્ય તમને સત્સાધનના અવલંબનથી સતની પ્રાપ્તિ થશે. નહીં તો મનુષ્ય બહુ કાલ પૂરો થઈ જશે, પછી અનંત કાળમાં મનુષ્યનો જન્મ અને જીનેન્દ્રનો ધર્મ એ પ્રાપ્ત થવો પરમ દુર્લભ છે, પરમ દુર્લભ છે, પરમ દુર્લભ છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાહો રાચી રહો. ઓમ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सो वाणी मस्तक नमो.